Hello everyone, welcome to TCAM channel. Today we will discuss about SAM 5 TY BSc જેનું યુનિટ નંબર 4B ડિસ્કસ કરતા હતા. એમાં લાસ્ટ લેક્ચરમાં 4B હેટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ ડિસ્કસ કર્યું હતું. એમાં લાસ્ટ લેક્ચરમાં આપણે સિન્થેસિસ જોયેલી આઇસોક્વિનોલિનની સિન્થેસિસ, બિસ્લર-નાપી-અલાસ્કી રિએક્શન. ઓકે, એ સિવાય આપણા SAM 5 TY BSc થર્ડ યર બીએસસીના યુનિટ સેમેટ્રી ઓલરેડી પ્લેલિસ્ટમાં પુટેડ છે. એ સિવાય સ્ટીરિયો કેમેસ્ટ્રી સિક્વન્સમાં લેક્ચર છે. એ યુનિટ 1A એન્ડ 1B સ્ટીરિયો સિલેક્ટિવ એન્ડ સ્ટીરિયો સ્પેસિફિક રિએક્શન ઓલરેડી પ્લેલિસ્ટમાં પુટેડ છે. એન્ડ યુવી સ્પેક્ટ્રોસ્કોપી વિથ એક્ઝામ્પલ એ પણ પ્લેલિસ્ટમાં પુટેડ છે, તો ચેકઆઉટ કરજો. અને ફર્સ્ટ ટાઈમ આપણી ચેનલ પર આવ્યા હોય તો રેડ બટન પર ક્લિક કરજો. તો ટુડે વી વિલ ડિસ્કસ અબાઉટ હેટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ, એમાં સિન્થેસિસ ઓફ ક્વિનોલિન, જેને સ્ક્રબ સિન્થેસિસ પણ કહેવામાં આવે છે. સ્ક્રબ સિન્થેસિસ. ઓકે, તો સ્ક્રબ સિન્થેસિસમાં છે એમ કે સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે ભાઈમાં લેવામાં આવે છે એનિલિન. કોને લેવામાં આવે છે? એનિલિન. તો એનિલિન, બેન્ઝીન એરોમેટિક રિંગ એન્ડ NH2. ઓકે, જેને કહેવાશે એનિલિન. હવે એનિલિનની રિએક્શન ગ્લિસરોલ સાથે કરવામાં આવે છે. ગ્લિસરોલ કોની સાથે? ગ્લિસરોલ. તો ગ્લિસરોલનું સ્ટ્રક્ચર કંઈક આવું હશે: CH2OH CHOH એન્ડ CH2OH. ઓકે, આ ભાઈનું નામ છે એનિલિન. બેન્ઝીન પર NH2 અમાઇન ગ્રુપ, પ્રાઇમરી અમાઇન. બરાબર, એનિલિન, જેની રિએક્શન થશે ગ્લિસરોલ સાથે. ગ્લિસરોલ સાથે રિએક્શન થશે કોન્સન્ટ્રેટેડ H2SO4, કોન્સન્ટ્રેટેડ H2SO4. એ સિવાય નાઇટ્રોબેન્ઝીન ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે યુઝ થશે અને FeSO4 ફેરસ સલ્ફેટ ની હાજરીમાં રિએક્શન થશે. તો અહીંયા ફોર્મેશન થશે ક્વિનોલિનનું ફોર્મેશન થશે. તો ક્વિનોલિન ભાઈ કંઈક સ્ટ્રક્ચર આવું ધરાવશે. જોઈ લો, આઇસોક્વિનોલિન લાસ્ટ લેક્ચરમાં જોયેલું, તો આજે ડિસ્કસ કરવાનું છે ક્વિનોલિન. તો એરોમેટિક રિંગ એઝ ઇટ ઇઝ, બટ અહીંયા ક્વિનોલિનમાં સ્ટ્રક્ચરમાં આ વેમાં પોઝિશન ચેન્જ થશે નાઇટ્રોજનની. આ સ્ટ્રક્ચર છે ક્વિનોલિન. એકદમ સિમ્પલ છે. તો ક્વિનોલિન નું ફોર્મેશન થશે. તો આ રિએક્શન ટોટલ 4 સ્ટેપમાં થાય છે. મેકેનિઝમ જોવામાં આવે તો 4 સ્ટેપમાં રિએક્શન થાય છે. પહેલા સ્ટેપમાં ફર્સ્ટ સ્ટેપમાં ડિહાઇડ્રેશન થશે. ગ્લિસરોલનું ડિહાઇડ્રેશન થશે, એટલે કે પાણીના 2 અણુ દૂર થશે. એન્ડ એક્રોલિનનું ફોર્મેશન થશે. તો કઈ રીતના ફોર્મેશન થાય છે તે જુઓ. ફર્સ્ટ સ્ટેપ મેકેનિઝમ જોઈએ ભાઈની. બરાબર, સ્ક્રબ સિન્થેસિસમાં ફર્સ્ટ મેકેનિઝમ ડિસ્કસ કરીશું. તો મેકેનિઝમ 4 સ્ટેપમાં 4 સ્ટેપમાં થશે. ફર્સ્ટ સ્ટેપ ડિહાઇડ્રેશન રિએક્શન થશે કોન્સન્ટ્રેટેડ H2SO4 ની હાજરીમાં. કોનું ડિહાઇડ્રેશન થશે? ડિહાઇડ્રેશન ઓફ ગ્લિસરોલ. તો ગ્લિસરોલ ભાઈ નું સ્ટ્રક્ચર કંઈક આવું છે: CH2OH CHOH એન્ડ ફર્ધર CH2OH. ઓકે, આ ભાઈનું સ્ટ્રક્ચર છે કોન્સન્ટ્રેટેડ H2SO4 સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ H2SO4 ની હાજરીમાં આ ભાઈનું ડિહાઇડ્રેશન થશે, એટલે કે હીટ કરવામાં આવશે. તો 2 પાણીના અણુ દૂર થશે. કેટલા? 2. તો કેટલા પાણીના અણુ કઈ રીતના દૂર થશે તે જુઓ. તો જનરલી અહીંયાથી 2 હાઇડ્રોજન 1 ઓક્સિજન, 1 પાણીનો અણુ દૂર થશે. એન્ડ સેકન્ડ અણુ OH
OH માઇનસ એન્ડ બાજુમાંથી H પ્લસ, તો કંઈક આ રીતના દૂર થશે. તો બે પાણીના અણુ દૂર થશે. તો બે પાણીના અણુ દૂર થશે તો ફોર્મેશન થશે એક્રોલિન. તો એક્રોલિન નું સ્ટ્રક્ચર કંઈક કેવું થાય છે તે જોઈ લઈએ. એકદમ સિમ્પલ સ્ટ્રક્ચર છે. તો અહીંયા ફોર્મેશન થશે, અહીંયા બે હાઇડ્રોજન રિમૂવ થશે, તો અહીંયા ફોર્મેશન થશે આલ્ડીહાઇડ, સી ડબલ બોન્ડ OH આલ્ડીહાઇડ એન્ડ અહીંયાથી દૂર થશે OH આખો ડબલ બોન્ડ CH2. ઓકે, હા ભાઈનું ફોર્મેશન થયું જેને કહેવાશે એક્રોલિન. ઓકે, એક્રોલિન નું ફોર્મેશન થયું. સેકન્ડ સ્ટેપ સૌથી ઈઝી. સેકન્ડ સ્ટેપમાં થશે શું? મિકેનિઝમ નું સેકન્ડ સ્ટેપ માઇકલ એડિશન થશે. માઇકલ એડિશન 1,4 એડિશન જેને માઇકલ એડિશન કહેવામાં આવશે. તો એનિલિન નું માઇકલ એડિશન એક્રોલિન માં થશે. બરાબર, તો કઈ રીતના થાય છે તે જોઈ લઈએ. એકદમ સિમ્પલ છે. તો મેં રબ કરી દો, આખું રબ કરી દો. એક્રોલિન રબ કરી દો આખું જ. ઓકે, કોઈ પ્રોબ્લેમ નહીં. સેકન્ડ સ્ટેપ મેકેનિઝમ નું સેકન્ડ સ્ટેપ. ફર્સ્ટ સ્ટેપમાં થશે શું? ડિહાઇડ્રેશન. પાણીના બે અણુ દૂર થયા. શેમાંથી? ભાઈ શેમાંથી દૂર થયા? પાણીના બે અણુ દૂર થયા આપણા ગ્લિસરોલમાંથી. કોન્સન્ટ્રેટેડ H2SO4 ની હાજરીમાં જ્યારે હીટ કરવામાં આવશે તો પાણીના બે અણુ રિમૂવ થશે. ઓકે, એકદમ સિમ્પલ વસ્તુ. સેકન્ડ સ્ટેપમાં એનિલિન નું 1,4 એડિશન કરશે. શેમાં? એક્રોલિનમાં, જેને માઇકલ એડિશન બી કહેવામાં આવશે. બરાબર છે, માઇકલ એડિશન રિએક્શન બી કહેવામાં આવે છે. તો કઈ રીતનું થાય છે તે જોઈએ છે. એક જ સેકન્ડ વેઇટ. સિમ્પલ રિએક્શન છે એકદમ. એન્ડ સ્ક્રોપ સિન્થેસિસ ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝામમાં મેક્સિમમ ટાઈમ જોવા મળશે. સ્ક્રોપ સિન્થેસિસ હોય ને 100%. તો ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે. 4 સ્ટેપની રિએક્શન સૌથી ઈઝી રિએક્શન છે. વેટ. સેકન્ડ સ્ટેપ ભાઈનું સેકન્ડ સ્ટેપ સૌથી ઈઝી છે. એનિલિન નું એડિશન. સેકન્ડ સ્ટેપ વેટ. તો સેકન્ડ સ્ટેપમાં થશે શું? સેકન્ડ સ્ટેપમાં થશે શું? એનિલિન નું એક્રોલિનમાં ઉમેરવાની પ્રક્રિયા. એનિલિન ની એક્રોલિનમાં ઉમેરવાની રિએક્શન જેને માઇકલ એડિશન રિએક્શન કહે છે. માઇકલ એડિશન રિએક્શન કહે છે, અથવા 1,4 એડિશન બી કહેવામાં આવે છે માઇકલ એડિશન. બરાબર, તો થશે શું? એનિલિન ભાઈ નું સ્ટ્રક્ચર કંઈક આવું છે એનિલિન નું. ઓકે, આઈડિયા હશે જ બધાને. આ એનિલિન છે. તો એનિલિનની એક્રોલિન સાથે રિએક્શન થાય. એક્રોલિન એટલે કે સી ડબલ બોન્ડ OH આલ્ડીહાઇડ ગ્રુપ CH ડબલ બોન્ડ CH2 થશે કેમ તે? તો અહીંયા બોન્ડિંગ 1,4 પોઝિશન પર એડિશન થાય. 1,4 પોઝિશન પર એટલે કે થાય કે આ બોન્ડ બ્રેક થાય, બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવે માઇનસ, તો કાર્બન પર પ્લસ. હા યા ના? તો કાર્બન પર પ્લસ જેવો ચાર્જ જનરેટ થયો, કાર્બોકેટાયન ફોર્મ થયો, તો આ બોન્ડ ટ્રાન્સફર થશે અને બંને ઇલેક્ટ્રોન કાર્બન મેળવશે અને પ્લસ એન્ડ માઇનસ વચ્ચે ડબલ બોન્ડ ફોર્મેશન થશે. બરાબર, મેળવે માઇનસ તો કાર્બન, અહીંયા કાર્બોકેટાયન જનરેટ થયો, તો આ કાર્બોકેટાયન પર એનિલિન નું એડિશન થશે. એનિલિન ના નાઇટ્રોજન બે નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન આપશે. તો થશે શું તે સ્ટ્રક્ચર જોઈ લો. એકદમ સિમ્પલ છે. તો એનિલિન નું એડિશન થાય તો કઈ રીતના થાય તે જોઈ લો. એકદમ સિમ્પલ. ફરીથી મેં સ્ટ્રક્ચર લખીશ. બરાબર,
તો એનિલિન એઝ ઇટ ઇઝ, બરાબર સમજે. એન્ડ અહીંયા છે સી ડબલ બોન્ડ ઓ, આ એચ ને થોડો આ ટર્મમાં લખી દો. ઓકે, બાજુમાં છે આ નાઇટ્રોજન, એટલે કે આ બોન્ડ તૂટશે, બંને ઇલેક્ટ્રોન એઝ ઇટ ઇઝ લખી દેવા દો પહેલા, પછી જોઈએ છે. ફરીથી બોન્ડિંગ બ્રેક કરીશ મેં. CH2 છે, બોન્ડ તૂટશે, બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવે તો માઇનસ ચાર્જ, હા યા ના? તો કાર્બન પર કયો ચાર્જ? પ્લસ, હા કે ના? બીજો બોન્ડ બ્રેક થશે, બંને ઇલેક્ટ્રોન આ કાર્બન મેળવે તો માઇનસ ચાર્જ, આ ભાઈ પર કયો ચાર્જ આવે? પ્લસ ચાર્જ. તો આ પ્લસ એન્ડ માઇનસ વચ્ચે બોન્ડ ફોર્મેશન, ડબલ બોન્ડ ફોર્મેશન. એન્ડ અહીંયા ભાઈ એનિલિન તો બેઠો છે તો બંને ઇલેક્ટ્રોન આપશે, તો નાઇટ્રોજન, હાઇડ્રોજન અને બીજો હાઇડ્રોજન, તો બંને ઇલેક્ટ્રોન કોને આપે? આ CH2 ને આપે. તો CH2 ને આપે એટલે કે બોન્ડ ફોર્મેશન કરવાનો છે, આમ બોન્ડ. તો મેં આ ભાઈને લખવાની ટર્મ થોડી બદલી કાઢું, કેમ કે સ્પેસ, વેઇટ, કોઈ પ્રોબ્લેમ નથી. તો અહીંયા માઇકલ એડિશન રિએક્શન થશે, પોઝિશન નંબર 1 એન્ડ પોઝિશન નંબર 4 પર એડિશન થશે, 1,4 એડિશન બી કહેવામાં આવે. તો જુઓ એનિલિન, બરાબર, એનિલિન એઝ ઇટ ઇઝ લખું મેં. નાઇટ્રોજન, બંને ઇલેક્ટ્રોન, આ ભાઈ બોન્ડ તૂટશે, બંને ઇલેક્ટ્રોન, અહીંયા ડબલ બોન્ડ, તો અહીંયા કાર્બોકેટાયન જનરેટ થશે, બંને ઇલેક્ટ્રોન આ બાજુનો કાર્બન લઈ જાય, તો કાર્બોકેટાયન સાથે બે બોન્ડ, બંને ઇલેક્ટ્રોન આપશે, આ CH. ઓકે, એના જોડે ડબલ બોન્ડ આ ભાઈ ફોર્મ થશે, કાર્બન, એના જોડે હાઇડ્રોજન છે, તમે આ સાઈડે લખો. એન્ડ અહીંયા ઓક્સિજન પર કયો ચાર્જ આવશે? માઇનસ, હા યા ના? ઓક્સિજન પર માઇનસ ચાર્જ આવશે. રબ કરું છું યાર, સ્પેસના લોચા છે, કોઈ પ્રોબ્લેમ નહીં થાય. તો અહીંયા ફોર્મ થશે, વેટ ફરીથી CH2 કાર્બન, ડબલ બોન્ડ કાર્બન, અહીંયા ઓક્સિજન પર માઇનસ ચાર્જ, એન્ડ અહીંયા આવશે હાઇડ્રોજન, હા યા ના? ઓકે, નેક્સ્ટ સ્ટેપમાં અહીંયા બંને ઇલેક્ટ્રોન નાઇટ્રોજન આપે તો પોઝિટિવ ચાર્જ હશે, તો થશે શું? આ બોન્ડ બ્રેક થશે, નાઇટ્રોજન હાઇડ્રોજન બંને ઇલેક્ટ્રોન નાઇટ્રોજન મેળવશે માઇનસ, તો પ્લસ માઇનસ ન્યુટ્રલ થશે, H+ મુક્ત કરશે. જેવો H+ મુક્ત કરશે પ્રોટોન, તો અહીંયા ફોર્મ થઈ જશે ઇનોલ ફોર્મેશન. તો ઇનોલ ફોર્મેશન થાય તો કેવું થાય તે જોઈ લો. એરોમેટિક રિંગ એઝ ઇટ ઇઝ, હા યા ના? એરોમેટિક રિંગ એઝ ઇટ ઇઝ. ઓકે, અહીંયા બોન્ડ બ્રેક થશે, એટલે કે બંને ઇલેક્ટ્રોન નાઇટ્રોજન મેળવે તો હાઇડ્રોજન પ્લસ છૂટો પડશે, તો પ્લસ H+ જે છે તો એટેચ થશે OH જોડે, તો આ CH2 એઝ ઇટ ઇઝ, કાર્બન, ડબલ બોન્ડ કાર્બન, અહીંયા ફોર્મ થશે OH એન્ડ અહીંયા હશે હાઇડ્રોજન. ઓકે, નેક્સ્ટ સ્ટેપમાં થશે ટોટોમેરિઝમ. શું થશે? ટોટોમેરિઝમ થશે, એટલે કે આ બોન્ડ બ્રેક થશે, ઓક્સિજન અને હાઇડ્રોજનના બંને ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થશે, ઓક્સિજન બંને ઇલેક્ટ્રોન મેળવશે માઇનસ. એક સેકન્ડ, એક લોચો છે, CH2 અહીંયા હાઇડ્રોજન લખવાનો રહી ગયો છે મારાથી, તો લખી દેજો. કાર્બનની 4 સંયોજકતા પૂરી થવી જરૂરી છે, અહીંયા બી હાઇડ્રોજન હશે, હા યા ના? તો સેકન્ડ સ્ટેપમાં ટોટોમેરિઝમ થશે. ટોટોમેરિઝમ કે ઇનોલ ફોર્મ છે, OH છે, ઇનોલ ફોર્મ છે, તો ટોટોમેરિઝમ થશે. ટોટોમેરિઝમ, ઓકે, ટોટોમેરિઝમ થશે તો થશે શું? જોઈ લો, મેં સ્ટ્રક્ચર એઝ ઇટ ઇઝ લખું, પછી ઇનોલ ફોર્મ છે, OH વાળું ફોર્મ છે, એનું કન્વર્ઝન કીટો ફોર્મમાં થઈ જશે, તો કીટો ફોર્મમાં થશે તો કેવું થશે તે જોઈ લો. એઝ ઇટ ઇઝ સ્ટ્રક્ચર, એઝ ઇટ ઇઝ ભાઈનું સ્ટ્રક્ચર લખું છું, બરાબર છે? અહીંયા NH એ બી એઝ ઇટ ઇઝ, કોણ છે? CH2, અહીંયા કોણ છે? CH છે, ડબલ બોન્ડ કાર્બન, ઓક્સિજન જોડે કોણ છે? હાઇડ્રોજન, એન્ડ અહીંયા છે H.
બોન્ડ તૂટે બંને ઇલેક્ટ્રોન કોણ મેળવે? ઓક્સિજન મેળવે માઇનસ H પ્લસ છૂટો પડ્યો. આ બીજો બોન્ડ તૂટે બંને ઇલેક્ટ્રોન આ કાર્બન મેળવે, કાર્બન આ ભાઈ કાર્બન મેળવશે તો કાર્બન મેળવે તો માઇનસ ચાર્જ. જોઈ લો આ કાર્બન બંને ઇલેક્ટ્રોન મેળવશે. કયો કાર્બન? આ મેળવે તો માઇનસ ચાર્જ. તો અહીંયા કયો ચાર્જ? પ્લસ. તો અહીંયા પ્લસ એન્ડ માઇનસ ચાર્જ વચ્ચે શું બન્યો? ડબલ બોન્ડ. એન્ડ આ માઇનસ ચાર્જ જોડે અહીંયાથી છૂટો પડેલો H જોડાશે એટલે કે અહીંયા થશે CH2 ફોર્મેશન. હા યા ના? તો આ ચાર્જ રિમૂવ કરી લો. ઓકે, H જોડાઈ ગયો અને અહીંયા ફોર્મેશન થયું C ડબલ બોન્ડ O પ્લસ ચાર્જ જોડે ઉપરવાળા ઓક્સિજનનો માઇનસ ચાર્જ રિએક્ટ થઈ ગયો તો અહીંયા ચાર્જ રિમૂવ થશે ભાઈ. ઓકે, તો અહીંયા ફોર્મ થયું કીટો ફોર્મ. શું થયું? કીટો ફોર્મ થયું. તો આ કીટો ફોર્મનું નામ થશે બીટા ફિનાઇલ અને નામ બીટા ફિનાઇલ દેખાશે. ઓકે, અહીંયા લખી દો બીટા ફિનાઇલ. કાર્બન 1 2 3 કાર્બન વાળો આલ્ડીહાઇડ તો પ્રોપિયોનાલ્ડીહાઇડ. બીટા ફિનાઇલ પ્રોપિયોનાલ્ડીહાઇડ ફોર્મેશન થયું. થર્ડ સ્ટેપમાં હવે આના પછીનું સ્ટેપ કે આલ્ડીહાઇડ અને આ એરોમેટિક રિંગ છે એમાં સાયક્લાઇઝેશન થશે. સિમ્બલ છે પહેલું એડિશન. અહીંયા જો નંબરિંગ કરું 1 2 3 એન્ડ 4. 1 અને 4 પર એડિશન થયું એટલે આ 1 એન્ડ 4 નું એડિશન કેમ કે અહીંયા ઇનોલ ફોર્મ H પ્રોટોન ટ્રાન્સફર ત્યાં થાય તો 1 4 એડિશન જેને માઇકલ એડિશન રિએક્શન કહેવામાં આવે છે. એકદમ સિમ્પલ સ્ટેપ છે, સેકન્ડ સ્ટેપ. બરાબર છે? તો આને બીટા ફિનાઇલ પ્રોપિયોનાલ્ડીહાઇડ ફોર્મ થયો. હવે બીટા ફિનાઇલ પ્રોપિયોનાલ્ડીહાઇડ ની ફર્ધર થર્ડ સ્ટેપમાં રિએક્શન થશે. તો થર્ડ સ્ટેપ માટે બી મેં રબ કરી દઉં યાર. એકદમ સિમ્પલ છે બટ તો બી રબ કરીશ. ફૂલ સ્પેસમાં કામ કરીશું. રબ કરી દો. ખાલી સ્ટ્રક્ચર મેં બીટા ફિનાઇલ પ્રોપિયોનાલ્ડીહાઇડ નું એકલું રાખું છું કારણ કે એમાંથી આગળ રિએક્શન કરવાની છે તો એઝ ઇટ ઇઝ સ્ટ્રક્ચર રાખું છું. બરાબર છે? તો બીટા ફિનાઇલ પ્રોપિયોનાલ્ડીહાઇડ એઝ ઇટ ઇઝ રાખ્યો, બાકી બધાને રબ કરું છું. તો થશે શું તે જોઈ લો. વેટ, કીટો ફોર્મ છે. કીટો OH માંથી કન્વર્ઝન થયું કાર્બોનાઇલમાં, આલ્ડીહાઇડમાં થઈ ગયું એટલે જ કીટો ઇનોલ ટોટોમેરિઝમ કીધું લાસ્ટ ટાઈમ. બરાબર છે? તો જોઈ લો એકદમ ઈઝી છે. વેટ, રબ થતા કેમ વાર લાગે છે? ઓકે તો થર્ડ સ્ટેપ બી ઈઝી છે એકદમ. શું છે તે જોઈ લઈએ. સ્ટાર્ટિંગ મટીરિયલ બીટા ફિનાઇલ પ્રોપિયોનાલ્ડીહાઇડ તો આલ્ડીહાઇડ જે છે તેમાં અને એરોમેટિક રિંગ જેમાં એટેક થશે એન્ડ ફોર્મેશન થશે. શું ફોર્મ થાય તે જોઈ લઈએ. સ્ટ્રક્ચર મેં લખું એઝ ઇટ ઇઝ બીટા ફિનાઇલ પ્રોપિયોનાલ્ડીહાઇડ. અહીંયા છે NH નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન સાથે, અહીંયા છે CH2 એઝ ઇટ ઇઝ, અહીંયા કોણ છે CH2 એ બી એઝ ઇટ ઇઝ કાર્બોનાઇલ કમ્પાઉન્ડ. ઓકે, એન્ડ અહીંયા છે હાઇડ્રોજન. હા યા ના? તો થશે શું? આ બોન્ડ બ્રેક થશે, બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવશે માઇનસ ચાર્જ તો કાર્બોકેટાયન ફોર્મ થયો. તો કાર્બોકેટાયન જે ફોર્મ થયો તો ત્યાં આગળ આ ભાઈના બંને ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થશે. આ ભાઈ એન્ડ આ એટેક કરશે અહીંયા. જોઈ લો બંને ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થઈને એટેક કરે એટલે કે પ્રોસેસ થશે. એટલે આ સ્ટેપ નંબર થર્ડ સ્ટેપ. ઓકે, સોરી સ્ટેપ રહી ગયું લખવાનું. સાયક્લાઇઝેશન પ્રોસેસ, ચક્રીયકરણ, સાયક્લાઇઝેશન. ઓકે,
તો સાયક્લાઇઝેશન થશે તો કઈ રીતનું થશે તે જોઈ લો. એકદમ સિમ્પલ છે. મેં ફરીથી લખું છું. આ રીતનું જે સ્ટ્રક્ચર એઝ ઇટ ઇઝ લખું છું. ઓકે, આમ છે 2 બોન્ડ એઝ ઇટ ઇઝ. ત્રીજો અહીંયા છે NH. ઓકે, CH2 અહીંયા છે કાર્બોનાઇલ એન્ડ અહીંયા છે હાઇડ્રોજન. ઓકે, તો અહીંયા બોન્ડ બ્રેક થાય, બંને ઇલેક્ટ્રોન કોણ મેળવે? ઓક્સિજન મેળવે તો કોણ થાય? માઇનસ ચાર્જ. તો કાર્બન પર પ્લસ ચાર્જ. કાર્બન પર જેવો પ્લસ ચાર્જ આવે, કાર્બોકેટાયન ફોર્મ થયો તો અહીંયા બોન્ડ બ્રેક થાય તો બંને ઇલેક્ટ્રોન ભાઈ આ એરોમેટિક રિંગમાં પાઈ બોન્ડ બ્રેક થશે, બંને ઇલેક્ટ્રોન આ મેળવે માઇનસ, તો અહીંયા ફોર્મ થશે પ્લસ ચાર્જ. તો થશે કેવું? માઇનસ. બંને ઇલેક્ટ્રોન કોણ આપશે? આ ભાઈને આપશે કાર્બન ને. તો અમે હાઇડ્રોજન ની થોડી પોઝિશન બદલી કાઢું, આમ કરી દો તો માઇનસ ચાર્જ અહીંયા રિમૂવ થાય અને આમ પ્લસ એન્ડ માઇનસ વચ્ચે બોન્ડ ફોર્મેશન. તો થયું શું? ચક્રીયકરણ. થઈ ગયું ચક્રીયકરણ. એકદમ ઈઝી છે. સાયક્લાઇઝેશન થયું, બરાબર. સાયક્લાઇઝેશન થયું. નેક્સ્ટ સ્ટેપમાં અહીંયા જો કાર્બનના જોડે બોન્ડિંગ 3 છે, 3 બોન્ડિંગ છે, તો અહીંયા એક પ્રોટોન દૂર થશે. શું દૂર થશે? પ્રોટોન. અહીંયા હશે હાઇડ્રોજન. એક હાઇડ્રોજન તો ઓલવેઝ આવવાનું, કેમ કે સંયોજકતા 4 તો પૂરી થશે. તો આ બોન્ડ બ્રેક થશે, બંને ઇલેક્ટ્રોન કાર્બન મેળવી લેશે, કાર્બન મેળવશે કયો છે? માઇનસ. તો પ્લસ માઇનસ થઈને એરોમેટિક રિંગ પૂરી કરશે. તો જોઈ લો થશે શું? રિંગ એઝ ઇટ ઇઝ લખું છું. ઓકે, રિંગ એટલે કે પૂરી રિંગ છે નથી. અહીંયા ચાર્જ છે પ્લસ, અહીંયા છે NH એઝ ઇટ ઇઝ. ઓકે, CH2 અહીંયા કોણ છે? અહીંયા બી CH2. કાર્બન જોડે ઓક્સિજન ભાઈ માઇનસ ચાર્જ લઈને બેઠો હે ના, એન્ડ અહીંયા હાઇડ્રોજન એન્ડ આમ બોન્ડિંગ છે. ઓકે, તો અહીંયા તો હાઇડ્રોજન આમ, તો બોન્ડ બ્રેક થશે, બંને ઇલેક્ટ્રોન કાર્બન મેળવે તો કયો ચાર્જ? માઇનસ. તો હાઇડ્રોજન પર પ્લસ ચાર્જ. તો આ પ્લસ ચાર્જ ધરાવતો હાઇડ્રોજન જે છે, H પ્લસ ધરાવતો હાઇડ્રોજન ક્યાં લાગશે? આ માઇનસ ચાર્જ ધરાવતા ઓક્સિજન જોડે લાગશે. એટલે કે અહીંયા થશે OH એન્ડ આ પ્લસ ચાર્જ એન્ડ માઇનસ ચાર્જ વચ્ચે બોન્ડ ફોર્મેશન. ઓકે, થઈ ગયું. તો કંઈક આવું થશે. હા યા ના? એકદમ સિમ્પલ છે. નેક્સ્ટ સ્ટેપમાં થોડું હીટ કરવામાં આવે. આ ચાર્જ રિમૂવ થઈ ગયા તો એરોમેટિક રિંગ તો બની ગઈ ભાઈ, બટ થોડું હીટ કરવામાં આવશે તો અહીંયાથી OH માઇનસ બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવશે માઇનસ, અને અહીંથી હાઇડ્રોજન રિમૂવ થશે, એટલે કે માઇનસ H2O રિમૂવ થશે. તો કઈ રીતના થશે તે જોઈ લો. એઝ ઇટ ઇઝ એરોમેટિક રિંગ પરફેક્ટ થઈ ગઈ છે. અહીંયા કોઈ પ્રોબ્લેમ નહીં. આ નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન સાથે હાઇડ્રોજન CH2, અહીંયા બી CH2 જ છે, એન્ડ અહીંયા ભાઈ બે ભાઈઓ છે. કોણ છે? એક OH. H લખતો નહીં, લખી દે હોય તો લખી દે યાર. તો બોન્ડ ટુડે બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવે તો માઇનસ, તો બાજુમાંથી એક હાઇડ્રોજન H પ્લસ ફોર્મમાં દૂર થાય તો કાર્બન પર કયો ચાર્જ? માઇનસ. અહીંયા પ્લસ ચાર્જ, તો પ્લસ એન્ડ માઇનસ, કેમ કે OH બંને ઇલેક્ટ્રોન મેળવી ગયું. તો અહીંયા જે ફોર્મ થયું H પ્લસ બી જશે, માઇનસ ચાર્જ બી જશે અને OH બી જશે. H ને OH પાણીનો અણુ દૂર થયો ભાઈ, પાણીનો અણુ દૂર થયો સિમ્પલી, બરાબર. પાણીનો અણુ દૂર થયો તો અહીંયા ફોર્મ થયું શું થયું? 1 પોઝિશન નંબર 1 2 ડાયહાઇડ્રોક્વિનોલિન. શું થયું? ક્વિનોલિન. હવે લાસ્ટ ફોર્થ સ્ટેપ, ડિહાઇડ્રેટિંગ એજન્ટ 1,4 ડાયહાઇડ્રોક્વિનોલિન જે છે, બરાબર, બોન્ડ કમ્પ્લીટલી છે ભાઈ અહીંયા. તો 1,4 ડાયહાઇડ્રોક્વિનોલિન છે, તો ઓક્સિડાઇઝિંગ એજન્ટ આપણે નાઇટ્રોબેન્ઝીન લીધો હતો, તો નાઇટ્રોબેન્ઝીનની હાજરીમાં આ 1,4 ડાયહાઇડ્રોક્વિનોલિન માંથી ડિહાઇડ્રેશન પ્રક્રિયા થશે. ડિહાઇડ્રેશન પ્રક્રિયા એટલે કે એક હાઇડ્રોજન પ્રોટોન ફોર્મમાં એન્ડ એક હાઇડ્રોજન
કયા ફોર્મમાં દૂર થશે? હાઇડ્રાઇડ ફોર્મમાં દૂર થશે. એન્ડ ભાઈ આપણી ફાઇનલ પ્રોડક્ટ મળશે. કઈ રીતના મળશે તે જોઈ લો. આ સ્ટ્રક્ચર બરાબર કરી દો. એક ડબલ બોન્ડ નથી, 1 2 પોઝિશન પર નથી ખાલી. તો એક જ સેકન્ડ, લાસ્ટ સ્ટેપ છે આપણું ફૂલ એન્ડ ફાઇનલ. વેઇટ, તો લાસ્ટ સ્ટેપમાં થશે શું જોઈ લો. વેટ ઓકે. ઓક્સિડાઇઝિંગ એજન્ટ કોણ છે આપણા જોડે? ઓક્સિડાઇઝિંગ એજન્ટ નાઇટ્રોબેન્ઝીન છે. તો મેં ફોર્થ સ્ટેપ ડિહાઇડ્રેશન છે. ડિહાઇડ્રેશન કેમનું થશે તે જોઈ લો. આપણે જોડે સ્ટાર્ટિંગ મટીરિયલ હતું કોણ? 1,4 એટલે 1,4 હતું 1,2 ડાયહાઇડ્રોક્વિનોલિન આવું હશે. ઓકે, એરોમેટિક રિંગ એસિડ ઇઝ હાયના. ઓકે, અહીંયા હતું NH CH2, અહીંયા હતું CH, ડબલ બોન્ડ ફોર્મેશન થઈ ગયેલું. હાયના ડબલ બોન્ડ આમ હતું CH. ઓકે, 1,4 ડાયહાઇડ્રોક્વિનોલિન, 1,2 ડાયહાઇડ્રોક્વિનોલિન. ઓકે, 1,4 ડાયહાઇડ્રોક્વિનોલિન હતું જેની રિએક્શન કોના સાથે થાય? નાઇટ્રોબેન્ઝીન જેવા ઓક્સિડાઇઝિંગ એજન્ટની હાજરીમાં થશે. તો ડિહાઇડ્રેશન રિએક્શન થશે. કોણ લેવાનો છે? નાઇટ્રોબેન્ઝીન. THNO2 લખી શકું મેં. કઈ રિએક્શન થશે? ડિહાઇડ્રેશન રિએક્શન થશે. કઈ રિએક્શન થાય? ડિહાઇડ્રેશન. તો ડિહાઇડ્રેશન થાય તો થાય શું કેવું જોઈ લો. અહીંયાથી હાઇડ્રોજન જોઈ લો. એરોમેટિક રિંગ એસિડ ઇઝ કોઈ પ્રોબ્લેમ નહીં આપણને, બરાબર. અહીંયા NH છે નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન સાથે. અહીંયા CH એક હાઇડ્રોજન આમ લખું છું, બાકીનો એઝ ઇટ ઇઝ યાર. અહીંયા ડબલ બોન્ડ સાથે એઝ ઇટ ઇઝ. તો થશે શું? આ બોન્ડ બ્રેક થશે, બંને ઇલેક્ટ્રોન નાઇટ્રોજન મેળવે તો માઇનસ ચાર્જ, હાઇડ્રોજન પર પ્લસ ચાર્જ. ઓકે, હવે આ ઓક્સિડાઇઝિંગ એજન્ટ લીધો છે તો અહીંયાનો હાઇડ્રોજન જે છે આ હાઇડ્રોજન તો બંને ઇલેક્ટ્રોન હાઇડ્રોજન લઈને જશે, હાઇડ્રાઇડ ફોર્મમાં જશે. તો અહીંયા ચાર્જ હશે પ્લસ. તો અહીંયા ફોર્મેશન થશે પ્લસ એન્ડ માઇનસ વચ્ચે ડબલ બોન્ડ અને રિમૂવ થશે H પ્લસ અને હાઇડ્રાઇડ માઇનસ. પ્રોટોન H પ્લસ એન્ડ હાઇડ્રાઇડ આ બે ભાઈઓ ભેગા થઈને ડબલ H2 નો અણુ દૂર કરશે. તો આ ફોર્મ થયું આપણું. શું ફોર્મ થયું ભાઈ? ક્વિનોલિન. તો આ તો ક્વિનોલિન. ઓકે, ક્વિનોલિન. તો ક્વિનોલિનની સિન્થેસિસ, ક્રોપ સિન્થેસિસ ફર્સ્ટ કરવાનું છે એનિલિન લઈને ગ્લિસરોલ સાથે કોન્સન્ટ્રેટેડ H2SO4 FeSO4 એન્ડ નાઇટ્રોબેન્ઝીન સાથે રિએક્શન કરવામાં આવે તો ક્વિનોલિન ફોર્મેશન થાય. તેમાં ફર્સ્ટ સ્ટેપમાં ગ્લિસરોલનું ડિહાઇડ્રેશન થાય અને એક્રોલિન ફોર્મ થાય અને એક્રોલિન પર એનિલિન 1,4 માઇકલ એડિશન કરે. સેકન્ડ સ્ટેપમાં માઇકલ એડિશન. થર્ડ સ્ટેપમાં સાયક્લાઇઝેશન થશે અને ફોર્થ સ્ટેપમાં શું થાય? ડિહાઇડ્રેશન. તો આ 4 સ્ટેપની રિએક્શન એકદમ સિમ્પલ રિએક્શન, બટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે તો પરફેક્ટલી પ્રિપેર કરજો. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા આ ભાઈઓની ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા સાથે. ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો. નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા સાથે.